વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 6 છે જેનું નામ ત્રિકોણ છે, જેમાં બેઝિક એક લેક્ચર આપણે ભણેલા છીએ. બરાબર, સ્વાધ્યાય 6.1 અને સાથે બેઝિક લેક્ચર ભણ્યા. હવે જે છે એ વેરી મોસ્ટ આઈએમપી વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, દર વર્ષે પરીક્ષામાં પૂછાય. બે ભાઈઓ છે, બરાબર, કાં તો આ ભાઈ હોય કાં તો આના પછીનો લેક્ચર આવશે એ ભાઈ હોય, બેમાંથી એક ભાઈ હોય, ચાહે તમે બેઝિકમાં હોય કે સ્ટાન્ડર્ડમાં હોય, એનાથી મને કોઈ મતલબ નથી. બરાબર, બેમાંથી એક ભાઈ હોય તમારી જોડે. બરાબર, તો શું છે જેનું નામ પ્રમેય 6.1. બરાબર, કાં તો 6.1 હોય કાં તો પ્રમેય 6.2 હોય. આજના લેક્ચરમાં ઓનલી ફોર પ્રમેય 6.1 ભણવાનો છે. અને પ્રમેય 6.2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. બરાબર, તો શરૂઆત કરીએ પ્રમેય 6.1 ની. પહેલા તો એનું સ્ટેટમેન્ટ આપ્યું છે લખીને. શું આપ્યું છે, કાં તો આવું તમને પરીક્ષામાં આપી દીધું હશે, એના પરથી તમારે પ્રમેયને સાબિત કરવાનું. બરાબર, કાં તો જે પરીક્ષામાં શું પૂછાય ને એ હું છેલ્લી સ્લાઇડમાં બતાવી દઈશ કે આવું પરીક્ષામાં પૂછાય. બરાબર, તો અત્યારે જે પ્રમાણે બુકમાં આપ્યું છે ને એ પ્રમાણે આપણે ધ્યાન આપીએ. ચલો, પહેલા તો પ્રમેય 6.1. આવું તો ક્યારેય ના પૂછાય. પ્રમેય 6.1 લખો. આજ સુધી નથી પૂછાયું. બરાબર, તો પૂછાશે પણ નહીં. બરાબર, એવું હોય નહીં. શું પૂછાશે હું તમને કહીશ. બરાબર, ચલો, અહીંયા લખ્યું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણ છે, હું અહીંયા સાઈડમાં દોરું એટલે તમને થોડો ખ્યાલ આવે. આ મેં દોર્યો ત્રિકોણ, એને કોઈ એક બાજુ એને સમાંતર દોરેલી રેખા, એટલે કે આ એક બાજુને પકડી લઈએ, આ એક બાજુ હું પકડી લઉં, અલગ કલરથી બતાવું એટલે થોડું ખ્યાલ આવે. આ એક બાજુને મેં પકડી લીધી, એને સમાંતર દોરેલી રેખા એટલે કે આની ઉપર એક રેખા હું દોરું. સમાંતર એટલે શું કે આ રેખા અને આ રેખામાં આગળ સુધી ગમે ત્યાં સુધી આમ જાય તો વચ્ચેનું અંતર સમાન રહે, ક્યાંય ટચ ના થાય એકબીજાને, એને કહેવાય સમાંતર દોરેલી રેખા. બરાબર, તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. જેટલું વાંચ્યું એટલું દોર્યું. પછી શું કહે છે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુ એટલે કઈ, જો આ બાજુને સમાંતર આને દોરી તો એની સિવાય કઈ બાજુ હતી, તો કે આ વધી અને આ વધી, એને બે ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે કે એક આ બિંદુમાં છેદે અને એક આ બિંદુમાં છેદે. આટલી ખબર પડી કે ના પડી? એક ત્રિકોણ છે, ત્રિકોણની કોઈ એક બાજુ એટલે મેં નીચેની બાજુને ટાર્ગેટ કર્યો કે નીચેની બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કે બીજાને ક્યાંય ટચ થતી નથી. બરાબર, એવી દોરેલી રેખા એટલે મેં તમને બતાવી કે આ ભાઈ ત્રિકોણ દોર્યો અને આ એક ત્રિકોણને સમાંતર દોરેલી રેખા. એ બાકીની બે બાજુ એટલે કે ત્રિકોણની જે બાજુ નીચેની હતી એની સિવાય બીજી કઈ બાજુ હતી, સાઈડની બધી, એ બંને બાજુને એક એક બિંદુમાં છેદે છે, જે આ મેં તમને બતાવ્યું. આઈ હોપ કે તમને દેખાતું હશે ને ખબર પણ પડતી હશે. બરાબર, બે બાજુને છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો મતલબ શું કે જો આ બાજુ આખી હતી, આ રહી, હવે અહીંયાથી એક રેખા પસાર થાય એટલે કટ પડી ગઈ, તો કે આટલો ભાગ અલગ થઈ ગયો અને નીચેનો ભાગ અલગ થઈ ગયો. એટલે આ તમને દેખાય, આ ભાગ અને આ ભાગ અલગ થઈ ગયો રેખાખંડો, એટલે બંને બાજુ એવું થયું ને, આ અને આ અલગ થઈ ગયા. બરાબર, તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણ એટલે કે લગભગ સમાન. આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ લગભગ સમાન હોય એવું કહેવા માંગે છે. તો જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ પરથી મેં કાચી આકૃતિ દોરીને તમને સમજાવ્યું. આઈ હોપ કે થોડી ઘણી સમજ પડી હશે. બોલો ક્લિયર? આકૃતિ દોરી પણ કેવી? કાચી. બરાબર, તો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. ચલો જોઈએ હવે પક્ષ જોઈએ. હવે જો આને કાઢી નાખીએ. હવે આવે પક્ષ. તો હવે તમે જે ત્રિકોણ દોરશો, ત્રિકોણ એનું નામ પણ આપશો. જો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આકૃતિ પણ લખીને દોરી નાખું. આ એ આકૃતિ. બરાબર, જો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે દોરાય. હવે ચોપડીની અંદર કંઈક આકૃતિ થોડી આ રીતે આપી છે, ચોપડી પ્રમાણે જ મેં દોરી છે. મેં હમણાં દોરી. ફેસ ટુ કમ્પ્લીટ ત્રિકોણ તમે દોરો તો કોઈ વાંધો નથી. આ જ રીતે કમ્પ્લીટ દોરી નાખ્યું હોય ત્રિકોણ, વચ્ચેથી આટલી લાઈન કરી હોય અથવા તો આખી લાઈન રેખા પસાર કરી હોય તો પણ કોઈ વાંધો નથી, દોરી શકાય આવી જ.
બરાબર, પણ મેં ચોપડી પ્રમાણે દોરવાનો પ્રયત્ન કરેલો છે. ચાલો, આ જે સ્ટેટમેન્ટ 6.1 નું લખ્યું હતું એ મેં તમને સમજાવ્યું. આવ્યો કે તમને આ ખબર પડી હશે. બરાબર, હવે એ સ્ટેટમેન્ટ પરથી તમે કાચી આકૃતિ મેં હમણાં દોરી એ પ્રમાણે તમે દોરી શકો. પછી એના નામ આપવાના. કેવી રીતે? તો કે આમાં આપી દીધા એ પ્રમાણે A B C. હવે જો તમે ABC ના આપ્યું હોય, PQR આપ્યું હોય, તો પછી અહીંયા પક્ષની અંદર તમારે PQR ને જે રેખાને છેદે એ પ્રમાણે તમારે જે બિંદુમાં છેદે એ બિંદુ બતાવવા પડે. આ રીતે નહીં લખવાનું. પછી બરાબર, મેં ABC લઈને લખ્યું છે એટલે મારે ABC બતાવવાના. તમે કદાચ આ રીતે દોરો અને PQR અથવા તો MNO દોરો, બરાબર, નામ આપો, તો તમારે એ પ્રમાણે ડેટા તૈયાર કરવાનો. આઈ હોપ કે તમને આ ખબર પડતી હશે. બરાબર, ચાલો, હવે સ્ટેટમેન્ટ આપ્યું પછી તમારે લખવું પડે પક્ષ. પક્ષ તરીકે તમે શું લખો? તો પક્ષમાં લખવાનું કે ત્રિકોણ ABC ની બાજુ. તો ત્રિકોણ ABC તૈયાર થયો. હમણાં કાચી આકૃતિ દોરી એ પ્રમાણે હવે આ ABC તૈયાર થયો. એની બાજુ, કઈ બાજુ? BC. BC એટલે કે હમણાં જ મેં કીધું કે આ બાજુને મારે સમાંતર એક રેખા દોરવાની છે, જે આ રહી છે BC ને સમાંતર રેખા. સમાંતર રેખા એટલે કઈ? DE. આ રેખા DE. બરાબર, બે બાજુઓ AB અને AC. બે બાજુઓ બીજી કઈ? તો કે આ AB અને AC એને ભિન્ન બિંદુઓમાં છેદે છે, જેનું નામ શું છે? D અને E. જો અહીંયા દેખાય, આ D માં છેદે અને E માં છેદે છે. બરાબર, અને પછી આમાં લખ્યું હતું જે રેખાખંડો જે છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ તો મારે સાબિત કરવાનું છે. જે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એટલે જે સાબિતી પહેલાનો ભાગ છે એ તમારે આકૃતિ દોરીને આ રીતે પક્ષની અંદર લખાય. બોલો, ખબર પડી કે ના પડી? આકૃતિ દોરી અને પક્ષની અંદર આ રીતે લખવો પડે. પછી સાધ્ય. સાધ્ય એટલે શું? તે સાધ્ય એટલે કે મારે જે અંતે સાબિત કરવું છે આકૃતિ પરથી અને પ્રમેયના સ્ટેટમેન્ટ પરથી જે સાબિત કરવું છે એને કહેવાય સાધ્ય. મારે સાબિત શું કરવું છે? તો કે આટલો ભાગ જો લખ્યું હતું ને અહીંયા કે કપાતા રેખાખંડો કેવા હોય? સમપ્રમાણમાં હોય. તો આખો રેખાખંડ તો AB, અહીંથી આ કપાઈ ગયો એટલે કે જે વચ્ચેથી રેખા પસાર થઈ એના લીધે. તો કયો બની ગયો? તો કે A થી D માપ બની ગયું. તો કે આ AD સાધ્યમાં દેખાય. અને બીજું માપ કયું બની ગયું? D થી B, તો DB. તો AD ના છેદમાં DB. એવી જ રીતે બીજી બાજુનું માપ AE, તો કે AE અને એના છેદમાં EC. આ બીજું માપ મળ્યું. તો AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. આ મારે સાબિત કરવું છે. શું કરવું છે? સાબિત કરવું છે. અને પછી આકૃતિ દોરવાની. પહેલા આકૃતિ કાચી દોરવાની. હમણાં મેં દોરીને બતાવી રીતે. બાકી તમે લખશો કેવી રીતે આ બધું? આકૃતિ જો આ પદ્ધતિસર કેવી રીતે લખાય? 4 માર્કનો પ્રમેય હોય. બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કનો પ્રમેય પૂછાય? 4 માર્કનો. કેટલા માર્કનો? 4 માર્કનો. હવે 4 માર્કનો પ્રમેય પૂછાય એની અંદરથી તમે આ પક્ષ, સાધ્ય અને આકૃતિ આટલી 3 વસ્તુ તૈયાર કરો એટલે તમને 2 માર્ક રોકડા મળી જાય. 50% કામ થઈ ગયું. બરાબર, આ સ્ટેટમેન્ટ તો તમને લખીને જ આપ્યું છે. આ તો તમને લખીને જ આપ્યું છે કે આવું છે તો આવું કરો. તો પછી તમારે પક્ષ, સાધ્ય અને સાબિતી લખવાની. હવે તમે પક્ષ લખશો, સાધ્ય લખશો અને આકૃતિ દોરશો એટલે તમને કેટલા માર્ક મળી જશે? 2 માર્ક રોકડા આપી દેશે નિયમ મુજબ. ક્લિયર? ખબર પડી? હવે 2 માર્કની મહેનત બાકી રહી. 2 માર્કની મહેનત જે છે સાબિતી. જે સાબિત કરવું છે, બરાબર, એ કામ થોડું અઘરું છે. બરાબર, પણ ધ્યાન આપશો તો બધું આવડી જશે. તો આટલી વસ્તુ આઈ હોપ કે તમને ખબર પડી કે ના પડી? ક્લિયર? કમ્પ્લીટ? તો અહીંયા સુધી હવે મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે સ્લાઇડ થઈ જશે ચેન્જ. બરાબર, એટલે તમે હવે ચેન્જ થાય એટલે આ જતું રહેશે. આ રવિએ જતું રહેશે. આકૃતિ રહેવા દઈશ, બાકી ઉપરનો ભાગ છે એ બધો જતો રહેશે. બરાબર, કેમ કે મારે હવે અહીંયા લખવા માટે મારી પાસે સ્પેસ છે નહીં. તો જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર, બરાબર, સાબિતીમાં શું છે એ જોઈએ. સાબિતી આ છે આપણી આકૃતિ. બરાબર, આગળ જોઈએ એની જ આકૃતિ. બરાબર, હવે સાબિતીમાં લખવાનું શું? હવે જો જે ઓરિજિનલ આકૃતિ જે સ્ટેટમેન્ટ પરથી તમને જે કીધી હતી ને એ આટલી જ કીધી હતી કે ભાઈ એક ત્રિકોણ છે, ત્રિકોણની એક બાજુથી રેખા પસાર થાય, એક બાજુને સમાંતર. તો અહીંયા આ બે બિંદુઓ જે છે નામ આપી દીધે કે ABC. હવે BC ને D અને E માં છેદે છે. હવે આ જે યલો કલરથી ડોટેડ લાઈન બતાવી તો કે સાહેબ એ શું છે? તો એ સાબિત કરવા માટે એ કાટખૂણા અહીંયા બનાય એ રીતે તમારે શું કરવા પડશે? સામેની બાજુએ લંબ તરીકે દર્શાવવું પડશે. બરાબર, હવે એ દર્શાવવા માટે જ હવે અહીં પહેલી લાઈન છે એ આપણે બતાવીએ કેવી રીતે. તો જોઈએ, અહીંયા સાબિતી તરીકે લખ્યું છે કે BE અને CD ને જોડો. તો હવે પહેલા તો આ કાચી આકૃતિ આપણે તૈયાર થઈ ગઈ હતી.
આ પ્રમાણે એબીસી એબીસી અને અહીંથી નીકળે એટલે કે આ ડી અને ઈ. તો અહીંયા શું કીધું બીઈ અને સીડી ને જોડો, તો કે બીઈ એટલે આ રહ્યું અને સીડી એટલે કે સી થી ડી. તો આ અહીંયા દેખાય હવે તમને આ સીડી અને આ બીઈ, એને જોડો, આવું લખ્યું. આકૃતિમાં આપણે જોડવાનું અને લખવાનું બંને વસ્તુ કરવાની. તથા શું કીધું ડીએમ લંબ એસી, ડીએમ લંબ એસી. હવે જો આ સિમ્બોલ છે લંબ કહેવાય, આને લંબ કહેવાય. શું કહેવાય? લંબ. ડીએમ લંબ એસી. એસી એટલે કે એસી જે મોટી બાજુ છે, ક્યાં છે એસી બાજુ? તો આ રહી એસી બાજુ. જો દેખાય આ એસી બાજુ, આ સી અને આ એસી, એના ઉપર લંબ ડીએમ. ડીએમ એટલે કે એવો વેધ છે, વેધ જે કાટખૂણો બનાવે છે. બરાબર, જે આપ્યો નથી પણ આપણે કાટકોણ બનાવવાનો. બરાબર, તો કેવી રીતે બનશે? તો કે આ જે ડી છે, ડી તો આપણે પહેલા જ મેળવી લીધો. અહીંયા જો આકૃતિ કાચી દોરી એમાં જ. બરાબર, તો આ ડી થી લઈ, કલર ચેન્જ કરું, અહીંયા ડી થી લઈ અને એમ આ રીતે તમારે બતાવવો પડે. ડી થી એમ તમારે બતાવવો પડે, જે કાટખૂણો બનાવે. અહીંથી આમ કાટખૂણો, બંને બાજુ કાટખૂણો બનાવે, જેનું માપ 90 અંશ હોય. બરાબર, તો ક્યાં બનાવે છે કાટખૂણો? એસી પાયા ઉપર. કયા પાયા ઉપર? આ એસી પાયો છે એની પર આ ઉભો છે, ડીએમ લંબ ઉભો છે, જેને વેધ કહેવાય. શું કહેવાય? વેધ. પાયો અને વેધ કાટખૂણા માટે, કાટકોણ ત્રિકોણ માટે એવું શક્ય થઈ શકે છે. આ ખબર પડી? તથા એક જ મિનિટ, થોડું ઇરેઝ કરી નાખીએ. તથા બીજું શું આપ્યું? ઈ એન લંબ એબી. હવે ઈ એન લંબ છે પાછો એબી બાજુ ઉપર. હવે એબી બાજુ કઈ? તો કે આ રહી, જો આ એ અને આ બી. આ જે આખી બાજુ છે એની પર ઈ એન લંબ છે. જો આ ઈ અને આ એન દેખાય, આ કાટખૂણો બનાવે. આ ઇરેઝ કરી નાખો, થોડો ખબર પડે. આ કાટખૂણો બનાવે. જો ઈ એન, આ ઈ થી એન. બોલો ખબર પડી કે ના પડી? એટલે કે આકૃતિની અંદર બે કાટખૂણા બને છે. એક કઈ બાજુ ઉપર? તો કે આ બાજુની એસી બાજુ ઉપર ડીએમ લંબ બને છે અને એબી બાજુ ઉપર ઈએન લંબ બને છે. બરાબર, એ આપણે બનાવવાનો છે. બરાબર, પેલી કાચી આકૃતિ દોરશો, સ્ટેટમેન્ટમાં લખ્યું છે એ પ્રમાણે નહીં બને, આપણે બનાવવાનો છે. એટલે અહીંયા લખ્યું સાબિતીમાં કે ઈ બીઈ અને સીડી ને જોડો તથા ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે કાટકોણ ત્રિકોણ બનશે. જો હવે અહીંયા નજર રાખજો, થોડું ચેન્જ કરીએ, હાઇલાઇટ, કલર ચેન્જ. દેખો આ એ બી સી દેખાય, આટલો ત્રિકોણ હવે દેખાતો હશે, ખાટો કર્યો ને એટલે એબીસી દેખાય. એની અંદર આ ઈ અને એન લંબ છે કઈ બાજુ ઉપર? આ ઈ સી બાજુ ઉપર. બરાબર, તો આ કાટખૂણો અહીંથી બને આમ, આ બંને બાજુ. તો આ ત્રિકોણની અંદર બે કાટખૂણા બને, એક આ બાજુ ડીએમ વાળો, એક આ અને એક આ ઈએન. બરાબર, તો એક ત્રિકોણની અંદર બે કાટખૂણા બને. તો કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્રનો યુઝ કરવો પડશે. તો કયો ત્રિકોણ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, પણ કાટકોણ ત્રિકોણ હોય તો જ યુઝ કરવાનું. તો અહીંયા કાટકોણ દેખાય? તો કે આ દેખાય મને. ક્યાં દેખાય? તો કે આ કાટખૂણો બને છે એમ અને અહીંયા એન. એટલે કે કઈ બાજુ ઉપર? આ એબી બાજુ ઉપર અને એસી બાજુ ઉપર. બરાબર, તો હું શું લખી શકું એના માટે? એના માટે મારે લખાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ, આ સૂત્ર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર, તો પહેલી વાત તો હું કયા ત્રિકોણની વાત કરું? તો આટલા ત્રિકોણની જ વાત કરવી છે મારે. ત્રિકોણનું નામ આપી દો. કયો ત્રિકોણ? તો ત્રિકોણ એડીઈ. આની મારે વાત કરવી છે. તો અહીંયા હું સાઈડમાં દોરી શકું અલગથી, એટલે તમને ખ્યાલ આવે. એડીઈ, આને કાઢી નાખો. આનું નામ છે એ ડી અને ઈ. બરાબર, હવે આની આ તો કાટકોણ દેખાતો નહીં, તો કાટકોણ ક્યાં હતો? આ ડોટ લાઈન વાળો, યલો કલરમાં ડોટ લાઈન બતાવી હતી. આ કાટકોણ હતો ઈ એન અને આ બાજુ ડી એમ. આ લંબ હતો ડી એમ. હવે આની અંદરનો અડધો ભાગ આ બાજુ મેં મૂક્યો એટલે તમને વધારે આઈડિયા આવે કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ? એડીઈ, એટલે કે મેં જે અહીંયા તમને સાઈડમાં દોરીને બતાવ્યો એ જ ત્રિકોણ એડીઈ, એનું ક્ષેત્રફળ
બરાબર સૂત્ર પ્રમાણે 1/2 મૂકી દેવાના, આ જે છે એમનો એમ. પાયો કયો થશે? પાયો તો હું ગમે તે આ બાજુને લઉં અથવા તો આ બાજુને લઉં, ગમે તે એક બાજુને લઈ લેવાની. તો હું આને પાયા તરીકે લઉં. કઈ બાજુ છે? AD. તો આ પાયો જે છે એને કીધો AD. પાયો એટલે કે તળિયું, એની પર જે ઊભું હોય એને ભેદ કહેવાય, તળિયું. તો આમ જોવા જાવ ને એટલે આમ થઈ ગયો ત્રિકોણ. તો પાયા તરીકે AD થયો. શું થયો? AD. અને એની પર ઊભું શું છે? આ EN ભેદ ઊભો છે, દેખાય તમને? આ EN. આ થયો પાયો, એની પર થયો આ EN. તો લખો EN ભેદ. ભેદ તરીકે શું થાય? EN. અને સમીકરણ નંબર હું 1 આપું. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બોલો, ક્લિયર? સમજાયું? ડન? ઓકે. હવે આનો આ જ ત્રિકોણ, ત્રિકોણ ચેન્જ કરવાનો નથી, આનો આ જ ત્રિકોણ ફરીવાર લખવાનું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ફરીવાર અહીંયા લખવાનું, બરાબર કરવાના 1/2. પાયો ચેન્જ થઈ જશે. કયો? તો આ બાજુનો પાયો આવી જશે. હવે પાયો બદલાઈ જશે. કયો? આ AE થઈ જશે. તો અહીંયા થઈ જશે AE. શું થઈ જશે? AE. અને એની પર વેધ કયો બની જશે? DM. વેધ કયો બની જશે? DM. આ દેખાય કે ના દેખાય? આગળ મુજબ સમીકરણ નંબર 2 તૈયાર થઈ ગયું. બરાબર, લખીએ આપણે. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એનું જ 1/2 એમના AE એટલે કે પાયો બની ગયો આ, અને DM એનો વેધ બની ગયો, એની પર આ ઊભો છે, આના ઉપર આ ઊભું છે. આઈ હોપ કે તમને ખબર પડતી હશે. બોલો, સમીકરણ 1 અને 2 માં ખબર પડી? ડન. હવે થોડું ચેન્જ થશે. હવે બીજો એક ત્રિકોણ લેવાનો. ટોટલ 4 સમીકરણ બનશે. બીજો એક ત્રિકોણ લેવાનો. હવે હું ત્રિકોણ લઉં. પહેલા મેં કયો લખ્યો છે જોઈ લઉં, બરાબર? કારણ કે હું સ્ટેપ કરીને બતાવીશ અને એ આખું સમીકરણ આવી જશે. કારણ કે પછી હું બતાવીશ, આમ સમજાવીશ બીજો ને આવશે બીજો, એવું ના થાય. એટલે મને આઈડિયા નથી કે મેં કયો લખ્યો હતો, એટલે હું લખી નાખું પહેલા BDE. ચાલો હવે BDE પર પ્રમાણે સમજી લે. B ક્યાં છે? આ રહ્યો. B, D અને E. આટલા ત્રિકોણની મારે વાત કરવી છે. દેખાય આ ત્રિકોણ? હવે દેખાય છે? કમ્પ્લીટ. BDE ની મારે વાત કરવી છે. તો અહીંયા લખ્યું BDE નું ક્ષેત્રફળ. સૂત્ર તો આનું જ 1/2. હવે પાયો કયો થશે? પાયો, પાયો એટલે કે આને પાયો કહેવાય, આ DB. એ પાયો. હવે એની પર ઊભું કયું છે? તો તમે બધા લખશો DE. શું ઊભું છે? DE. અને DE નહીં થાય. એનું કારણ શું? કારણ કે એ કાટખૂણો નથી બતાવતા. અહીંયા ક્યાંય કાટખૂણો બને? બનતો નથી. કાટખૂણો બનતો નથી. તો કાટખૂણો જ જોઈએ તો જ આ સૂત્ર લાગુ પડે, બાકી સૂત્ર ના લાગુ પડે. તો કાટખૂણો બતાવવા માટે થોડું આગળ જવાનું. આપણે આને થોડું લંબાવી દેવાનું આગળ. શું કરવાનું? લંબાવી દેવાનું આગળ. તો આગળ લંબાવી દઈએ તો આ તો ઈ તો રહેવાનો જ છે, પણ આમ જોવા જાવ તો આ EN બની ગયો. થોડું લંબાવી દઈએ તો આ લાઈન કઈ બની ગઈ? EN વાળી. એટલે લખ્યો EN. એટલે કે DM ઉપર EN ઉભો છે. ખબર પડી કે ના પડી? ક્લિયર? અહીંયા ના પડી હોય તો ફરી વખત બીજું આ બાજુનું ત્રિકોણ આવશે, એમાં ખબર પડી જાય. તો આ સમીકરણ નંબર બન્યું 3. ના ખબર પડે તો બેક કરીને જોઈ લેજો એકવાર. ચાલો, કમ્પ્લીટ. હવે બીજું ત્રિકોણ લઈએ. જો આ કયું લીધું હતું? BDE. આ ત્રિકોણ લીધું હતું BDE. હવે એની સામે જ બીજું ત્રિકોણ દેખાય, CED. દેખાય આવું ત્રિકોણ? બરાબર, તો લખીએ CED. જો આ C અથવા તો DEC લખી, આમાં DEC લખ્યું છે, બરાબર? જો અહીંયા લખ્યું છે DEC, તો આપણે એ પ્રમાણે લખીએ કે આ થાય તો એનું D. એક જ મિનિટ. આ D, E અને C. તો ત્રિકોણ તો એ જ થયું, એ જ પ્રમાણે. તો આના માટે પાયો કયો થશે? આ EC. દેખાય? EC. પણ આ કાટખૂણો બને નહીં. કાટખૂણો બને નહીં. તો થોડું આગળ જવું કાટખૂણો બનાવવા માટે. તો આગળ આવ્યો એટલે M સુધી પહોંચ્યો અને આ મળી ગયો મને કાટખૂણો DM. તો એટલે માટે લખ્યો EC ગુણ્યા DM. તો આ બન્યું સમીકરણ નંબર 4. તો આઈ હોપ કે તમને 4 સમીકરણમાં ખબર પડી હશે. સમીકરણ 1 થી 4 માં બોલો ખબર પડી? ના પડી હોય તો પાછું વળીને જોવું પડશે, બરાબર? બેક કરીને 10 સેકન્ડ ખેંચી લેજો પાછળ, બરાબર? એકનું એક વસ્તુ રિપીટ એન્ડ રિપીટ કરજો, કારણ કે 4 માર્કમાં બેઠો પ્રમેય પૂછાય છે. આની અંદર કશું ચેન્જ થતું નથી. આનું આ જ લખવાનું હોય 4 માર્કની અંદર, બરાબર? અને થેલ્સનો પ્રતિપ્રમેય છે એની કરતા આ વધારે પૂછાય છે. પેલો ઓછો પણ આ વધારે, બરાબર? એટલે કે આના પર પણ ફોકસ રાખવું, આની પછીનો પ્રમેય છે એને પણ ખાસ યાદ રાખવો. આઈ હોપ કે તમને આમાં ખબર પડી. કમ્પ્લીટ. ડન. ઓકે. હવે આ 4 સમીકરણ મળ્યા. કયા કયા? 4.
તો હવે આની અંદર શું કરવાનું, હવે જો સ્લાઇડ મારી પાસે નથી અહીંયા એટલે હું ચેન્જ કરીશ, બરાબર, એટલે કે આ બધું જતું રહેશે. હવે કરવાનું શું, હવે તમારે કોઈકને કદાચ, ચલો આ તો યાદ રહી ગયું, હવે તમે કદાચ મોઢે થઈ ગયો અને મોઢે લખવાનો પ્રયત્ન કરશો એટલે ચેન્જ કદાચ થઈ જશે, તો ક્યાં થશે, આ ઉપરના ત્રિકોણનું છે તો આ તો તમને મળી જશે, બરાબર, પણ શું થશે, આ કદાચ નીચે જતું રહેશે, આ ઉપર જતું રહેશે, એટલે આગુ પાછું થઈ જશે. શું થઈ જશે, આગુ પાછું, બરાબર, કોઈ વાંધો નહીં, જે થાય એ. પણ તમે ભૂલ ક્યાં કરશો, હું આની પછી જે લખાઈશ ને એમાં ભૂલ કરશો. કેવી ભૂલ, અહીંયા દેના, જો આ આગુ પાછું થઈ જાય કોઈ વાંધો નથી, આ સમીકરણ 3 ની જગ્યાએ 4 આવી ગયું, 4 ની જગ્યાએ 3 આવી ગયું તોય વાંધો નથી. આવું કેમ થાય, કારણ કે તમે અહીંયા જો આ એક ત્રિકોણ દેખાય, પછી તમે પહેલા અહીંયા મેં શું લીધું, ત્રિકોણ એડી અને EN વાળું લીધું હતું, તો આ એડી બાજુ મેં પહેલા લીધી. હવે કદાચ તમે એ બાજુ લઈ લેશો પહેલા, તો આ બીજું સમીકરણ છે તમારે પહેલાની જગ્યાએ આવશે અને બીજું પહેલું છે બીજાની જગ્યાએ આવશે, આવું થશે. એવી જ રીતે આ બાજુ છે, મેં પહેલા આ ત્રિકોણ લીધો, જો BED વાળો, BDE વાળો, તો તમે કદાચ ભૂલથી આ લઈ લેશો તો આ ઉપર આવશે અને આ નીચે આવશે. આવી અને ભૂલ ના કહેવાય, બરાબર જ લખ્યું છે, પણ આની પછીનું જે સ્ટેપ છે સુધારવાનું એમાં થશે, કારણ કે તમે ગોખ્યો હશે તો તકલીફ પડશે, ગોખ્યો હશે તો આવું જ લખશો વાંધો નહીં, બરાબર, પણ સમજીને લખ્યું હશે ને તો એને આગુ પાછું થશે. અને પછી આની પછીનું જે સ્ટેપ આવશે ને એ તમારી રીતે લખવું પડશે. કેવી રીતે, જો મારે શું આવે છે, મારે પહેલા જોઈ લેવાનું કે આ EN આમાં છે અને એક EN આમાં છે, તો મારે EN એ આ સમીકરણ કયું, ત્રીજું, અને આ કયું, પહેલું અને ત્રીજું. કયા સમીકરણ, પહેલું અને ત્રીજું. તો મારે હવે પછીનું જે સ્ટેપ આવશે એ હું બીજી સ્લાઇડમાં બતાવું, પણ સમજાવું છું અહીંયા, કારણ કે બીજી સ્લાઇડમાં આ બધા સમીકરણ નથી મૂક્યા મેં, એટલા માટે કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. કેમ, કારણ કે જો આ EN અહીંયા છે ને EN અહીંયા છે, એટલા માટે. હવે તમારે EN કદાચ બીજામાં અને ત્રીજામાં હોય તો તમારે શું લખવું પડશે, સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા એવું લખવું પડશે. મારી વાત કદાચ ઉપરથી જતી હશે, પણ તમે જાતે લખવાનું ટ્રાય કરશો ને એટલે તમને વધારે ખબર પડશે, બરાબર. એટલે કે આ જોઈ લેવાનું, EN ક્યાંમાં છે, બંને સરખા, તો કે પહેલા અને ત્રીજામાં. તો આની પછીનું જે સ્ટેપ આવશે એમાં લખવાનું સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. એ થઈ જાય પછી બીજું જોવાનું, બીજું આમાં DM છે, તો એ જે DM કેમાં છે, ચોથા સમીકરણમાં. તો સમીકરણ 2 અને 4 નો ગુણોત્તર લેતા. આની પછીનું સ્ટેપ એવું આવશે પાછું, ખબર પડી. હવે કદાચ તમારે બીજા અને ત્રીજામાં પણ આવી શકે, તો તમારે આગળનું સ્ટેપ એ પ્રમાણે લખવાનું. બંને DM કદાચ અહીંયા પણ આવી શકે તો લખવાનું સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા, અને એની પછી આવશે કે સમીકરણ 1 અને 4 નો ગુણોત્તર લેતા. આઈ હોપ કે તમને થોડું ઉતરતું નહીં હોય, એનું પછીનું સ્ટેપ આવશે, બરાબર. એ જાતે લખશો તો ખબર પડશે, કારણ કે જાતે લખશો ને એટલે આ જે મેં પ્રમાણે સિક્વન્સ વાઇઝ લખે એ પ્રમાણે તમારે નહીં થાય. જો કમ્પ્લીટ વેલ પરફેક્ટ આવડી ગયા છે તો વાંધો નથી, આ જ પ્રમાણે થશે, પણ આડું અવળું થઈ ગયું તો ભૂલ થવાની શક્યતા ખરી, બરાબર. એટલે સુધારવાનું આની પછીનું સ્ટેપ આવશે, બરાબર. અહીંયા સુધી હવે તમને ખબર પડી જશે. તો આ સ્લાઇડને ચેન્જ કરી અને નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. ચાલો જોઈએ નેક્સ્ટ. હવે આકૃતિ મૂકી દીધી, દોરી નાખી, બરાબર. ચાલો હવે શું કરવાનું, અહીંયા મેં લખ્યું કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. હવે તમારે કયા સમીકરણનો ગુણોત્તર લેવાનો, હમણાં EN સમાન હતા, તમારે EN 1 નો સમાન અને 3 નો સમાન હતો. હવે તમારે 1 અને 2 નો સમાન થતો હોય તો એ લેવાનો, તમે જાતે ગણતા હોય તો. અને બાકી આ જ પદ્ધતિથી આ જ પ્રમાણે વેલ પરફેક્ટ આવડી ગયું હોય તો કોઈ વાંધો છે નહીં. પણ કોઈકને ત્રિકોણ પહેલા BE પેલો લેવાનો અને આ લેવાઈ ગયું હોય એ ખોટું નથી, પણ ક્યાં ચેન્જ અહીંયા થાય, પછી કહેતા નહીં સાહેબ તમે તો 1 અને 3 કરાવી દો, મારે તો 1 ને 3 ઉડતા જ નથી, આવું થશે, બરાબર. અમારા ઓફલાઈનમાં ઘણા બધા સ્ટુડન્ટ આવું થતું હોય, એટલા માટે. ચલો સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. ચાલો હવે સમીકરણ 1 જે છે એનો અંશ છેદ, એવી જ રીતે ડાબી બાજુ જમણી બાજુનો અંશ અને છેદ લખી નાખવાનો, સમીકરણ 1 અને 3 નો. તો સમીકરણ 1 આવું હતું કે ત્રિકોણ DEE નું ક્ષેત્રફળ, અને ત્રીજું આવું હતું ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. એની જમણી બાજુ આવું હતું 1/2 AD મલ્ટીપ્લાય બાય EN, અને છેદમાં 1/2 DB મલ્ટીપ્લાય બાય EN. જે સરખું હોય એ ઉડી જાય, સરખું 1/2 છે તો ઉડી ગયા, EN છે તો ઉડી ગયા, તો વધ્યું શું, AD ના છેદમાં DB, AD ના છેદમાં DB. તો આપણને તમને રકમમાં શું કીધું, સાબિત શું કરવું છે, A થી D અને D થી B આ ગુણોત્તર સમાન થાય એવું સાબિત કરો. તો એક બાજુનું સાબિત થયું તો બીજી બાજુનું કેમાંથી થશે, બાકીના સમીકરણમાંથી. તો બાકીનું સમીકરણ શું છે, તો હવે લખવાનું, આ સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર થયો, તો હવે સમીકરણ 2 અને 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ હવે તે જ પ્રમાણે સમીકરણ 2 અને 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ 2 જે છે અને 4 લખી નાખો, તો અંશ અને છેદમાં ADE નું ક્ષેત્રફળ છેદમાં
DEC નું ક્ષેત્રફળ. ચલો 1/2 AE મલ્ટીપ્લાય બાય EM DM અને 1/2 EC મલ્ટીપ્લાય બાય DM. ચલો હવે આની અંદર સરખું હોય ઉડી જશે. સરખું શું દેખાય તો કે પેલા 1/2 ઉપર નીચે સરખા ઉડી ગયા. DM સરખા ઉડી ગયા તો વધ્યું શું? AE ના છેદમાં EC. AE ના છેદમાં EC તો જો આ રહ્યું EE એના છેદમાં EC. બરાબર. તો સમીકરણ નંબર કયું થયું? આ પાંચમું થયું અને આ છઠ્ઠું થયું. તો હવે લખવાનું સમીકરણ 5 અને સમીકરણ 6 ને સરખાવતા. હવે જે સમીકરણ આ બંનેને સરખાવવાના એટલે કે બરાબર લઈ દો. સમીકરણ 5 અને 6 ને હું સરખાવું તો બની જશે આવું AD ના છેદમાં DB એટલે આ રહ્યું AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC તો આ બીજું સમીકરણ જે છઠ્ઠું હતું એ આ બંનેને મેં સરખાવી દીધા. તો આ જે છે એ સાબિત થયું જે તમારે સાબિત કરવાનું હતું કે એક રેખા પસાર થાય છે એક રેખાને સમાંતરમાં તો ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ સમાન ગુણોત્તરમાં જે વિભાજન કરતું હતું એ આપણે અહીંયા સાબિત થયું. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર. હવે આ પ્રમેય થયો પૂરો. આ પ્રમેય થયો. તમારો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમને સંતોષકારક જવાબ મળી જશે. બરાબર. આ પ્રમેય થયો કમ્પ્લીટ. તથા હવે શું? તો આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં પૂછાય કેવી રીતે? એવું લખ્યું છે કે પ્રમેય 6.1 લખો. પ્રમેય 6.1 લખો. આવું પૂછે નહીં. બરાબર. તો કેવી રીતે આ પ્રમેય પૂછાય એ હું તમને સમજાવું. પહેલી રીત તો જે આગળ લખ્યું હતું કે જે બુક પ્રમાણે મેં સ્ટેટમેન્ટ આખું લખ્યું હતું. બરાબર. કાચી આકૃતિ દોરીને રેડ કલરથી સ્ટેટમેન્ટ લખ્યું હતું શરૂઆતમાં એ પૂછાઈ શકે. એનું આખું બેઠું લખ્યું હોય તો તમારે આ જ પ્રમેય લખવાનું. બીજું શું પૂછાય તો બીજું હવે નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું. બરાબર. શું શું પૂછાય એ પ્રમાણે ચાલો જોઈએ. આ પ્રમેય પરીક્ષામાં કઈ કઈ રીતે પૂછાઈ શકે? આ પ્રમેય પરીક્ષામાં કઈ કઈ રીતે પૂછાઈ શકે? આવો છે પ્રશ્ન. તો અહીંયા કઈ કઈ રીતે પૂછાઈ શકે? તો પહેલું લખ્યું છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આવું પૂછાય. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો તમારે આ જ પ્રમેય લખવાનો. બરાબર. નામ પણ ABC આપી લખવાનું. પછી બીજી રીતે પૂછાય થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. આનું નામ છે થેલ્સ નામનો ગણિત શાસ્ત્રી હતો એને આ પ્રમેય આપેલો. તો એવું પૂછાય કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. તો આ જ પ્રમેય લખવાનો, કોઈ પણ ચેન્જ કરવાનું થતું નથી. બીજી રીતે પૂછી શકે આ બરાબર ત્રિકોણ ABC ની બાજુ BC છે એને સમાંતર દોરેલી રેખા L. હવે જો આમાં કન્ફ્યુઝન ઊભું ના કરતા. ત્રિકોણ AB છે એમાં રેખા BC. તો હવે જે પ્રમાણે કીધું એ પ્રમાણે લખવું પડશે. A B અને C. હવે રેખા BC એટલે કે આ રહી એને સમાંતર દોરેલી રેખા. હવે રેખાનું નામ આપ્યું છે L. તો આનાથી ગભરાવાનું નહીં કે સાહેબ આ રેખા અને L ના આવું બધું ક્યાં આવ્યું નહીં કે બરાબર. એટલે નામ છે L. બરાબર. એ AB અને AC ને તો AB એટલે કે આ રહી એ બાજુ અને AC એટલે કે આ રહી D અને E માં છેદે છે. આ D અને E માં છેદે છે તો આનું નામ છે D. આનું નામ છે E. એમાં છેદે છે તો સાબિત કરો. AD ના છેદમાં DB E ના છેદમાં EC. આ સાબિતી પૂછી. બોલો ખબર પડી? પણ ચેન્જ થઈ જાય. શું ચેન્જ થઈ જાય? અહીંયા લખી નાખશે ત્રિકોણ PQR. બરાબર. જો મેં અલગથી નથી બતાવ્યું આ મારે બોલીને કહેવાનું હતું. બરાબર. હવે અલગથી આનું જ લખવાનું થાય એટલા માટે મેં અલગથી લખ્યું નથી. આની જગ્યાએ લખે કે ત્રિકોણ PQR ની બાજુ QR અહીંયા લખી નાખે QR ને સમાંતર L રેખા દોરી છે તો AB ની જગ્યાએ લખે PQ. આ રીતે તમે દોરો એટલે તમને ખ્યાલ આવે. આ PQR આને સમાંતર રેખા દોરેલી છે L. બરાબર. તો AB ની જગ્યાએ લખ્યું PQ અને AC ની જગ્યાએ લખ્યું હોય PR ને D અને E માં છેદે છે એની જગ્યાએ લખ્યું હોય MN માં છેદે છે. M અને N માં છેદે છે તો AD ના છેદમાં DB એની જગ્યાએ થઈ જશે PM ના છેદમાં MQ અથવા તો QM બરાબર PN ના છેદમાં NR સાબિત કરો. આવું થઈ જાય. એટલે જો લખવાની પદ્ધતિ આની છે ખાલી નામ બદલાશે. ABC એની જગ્યાએ PQR થાય તો થાય બાકી ના થાય. બાકી તમને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો સાબિત કરો એટલે તમારી રીતે લખો. પછી તમારે PQR મૂકવા હોય તો મૂકો, ABC મૂકવા હોય તો મૂકો, તમને ફાવે એ મૂકો તમે. બોલો ખબર પડી ના પડી? કમ્પ્લીટ ડન. બરાબર. તો આ લેક્ચર અહીંયા પૂરો થાય. ઘણો બધો લાંબો થઈ ગયો. એક જ પ્રમેય ભણ્યા પણ શાંતિથી ભણ્યા. મસ્ત રીતે વેલ પરફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. ના પડી હોય તો 2 થી 3 વખત જોવો પડશે તો પડશે. બરાબર. તો આ લેક્ચર અહીંયા પૂરો થાય, પ્રમેય પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.